જે NDPSનો હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલ, જેમાં 3 કિલો જેવો હાઇબ્રિડ ગાંજો જેની કિંમત 1 કરોડ 10 લાખ જેવી હતી અને ફરિયાદમાં કુલ 7 આરોપી, જેમાં 6 નામજોગ આરોપી અને અન્ય એક જે મોબાઈલ નંબર જે હતો એ મોબાઈલ નંબર ધારક એ મુજબની એક ફરિયાદ નોંધવામાં આવી હતી, ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાના કામે જે FIRમાં 7મા નંબરનો જે એક મોબાઈલ નંબર ધારક હતો ઇરફાન, કે જે બરોડાનો છે, જેનો મોબાઈલ નંબર દર્શાવેલો હતો, એ ઇરફાન પાસેથી 6 નવેમ્બરના રોજ નડિયાદ ખાતેથી, ખેડા નડિયાદ ખાતેથી 1 કિલો વધુ હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવેલ છે અને અગાઉના 7 આરોપી અને અન્ય 5 આરોપી એમ ટોટલ આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.